કેન્દ્ર સરકારના આવનાર બજેટ 2026-27 અને આ બજેટમાં વેપારીઓની અપેક્ષા પૂર્ણ થાય તે માટે વેપાર વિકાસ એસોસિએશને પોતાની અપેક્ષાઓ જાહેર કરી છે। વેપારીઓને આવકવેરામાં રાહત, જીએસટી પ્રણાલી સરળ બનાવી, એમએસએમઈ માટે સસ્તી લોન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તેમજ રોજગાર સર્જન માટે ખાસ પગલાં લેવાની માંગ કરી છે। વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના વેપારીઓ બજેટ 2026-27માં વ્યવસાયને મજબૂત બનાવવા માટે સરકાર સામે માંગણીઓ રજૂ કરી છે। આવકવેરામાં ઘટાડો, જીએસટી રિટર્ન અને રિફંડ પ્રક્રિયા એ સરળ બને, એમએસએમઈ માટે નાણાકીય સહાય, સસ્તા લોજિસ્ટિક વિકાસ, ડિજિટલ અને નિકાસ પ્રોત્સાહન, સ્ટાર્ટઅપને રાહત અને કોમ્પ્લિયન્સ અન્ય ભાર ઘટાડવાની માંગ કરી છે। આ મુદ્દે ચેરમેન રમેશ પટેલ અને કન્વીનર ભરત ચૌહાણે જણાવ્યું છે કે વેપારીઓને રાહત મળે તે માટે તો ઉદ્યોગ વિકસશે અને રોજગાર વધશે તે અંતર્ગત વિશેષ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી છે। અમને આશાઓ તો ઘણી છે, પણ વડોદરા વેપારી વિકાસ એસોસિએશનમાં 80 એસોસિએશન અને 35,000 દુકાનો અને ગુજરાતની અંદર અમે કેન્દ્ર સરકાર પાસે, કારણ કે અમે લોકો વેપારી વર્ગ આખા ઇન્ડિયામાં સેકન્ડ નંબરનો હાઈએસ્ટ ટેક્સ ભરવાવાળી અમે વેપારી અમે લોકો આપીએ છીએ અને અમારું એક્સેપ્શન એવું છે કે કોર્પોરેટર અને એમએસએમઈમાં કર્મ ઘટાડો કરવામાં આવે તેને ઘણા લાભ થાય એવું છે। જીએસટી રિટર્ન ફાઇલોમાં રિફંડને બધું સરળતાથી બનાવે, કારણ કે વેપારીઓને રિફંડમાં બહુ તકલીફ પડે છે અને વેપારીઓને નાણાકીય સહાય સરળ ઝડપી બનાવે તો વેપારીઓને નાણાકીય સહાય આપે તો હજુ પણ વેપારી વધારે ટેક્સ ભરી શકે એમ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ્તાઓ, પોર્ટ સુવિધાઓ વધારો કરે તો રોજગારી પણ વધારો થાય, વેપારીની ઉન્નતિ થાય, જેથી વ્યવસ્થાનો ખર્ચ પણ ઘટે। નાના અને મધ્યમ વેપારીઓને ભાર ઘટાડવા માટે નિયમો સરળ બનાવવાની ખાસ જરૂર છે, કારણ ઘણા નિયમો અત્યારે બહુ ખૂબ જ અઘરા છે। ઉદ્યોગોને પ્રોત્સાહિત જો કરે અને એ લોકોને રાહત આપે તો પણ વેપારીઓનો રોજગાર વધે એમ છે અને ખાસ તો એ કે રોજગાર સર્જન કરવા માટે જે નવી કંપનીઓ આવે છે, જે રોજગાર સર્જન કરે છે, એમને ગુજરાતમાં લાવવા જેવી છે, ઇન્ડિયામાં લાવવા જેવી છે, જેનાથી રોજગાર વધે અને વેપારીઓને રોજગાર વધે અને લોકોને જે આપણા ભારત દેશની અંદર અને ખાસ ગુજરાતમાં એજ્યુકેશનમાં દરરોજ દર વર્ષે લાખો સ્ટુડન્ટ એ લોકો તૈયાર થાય છે, એમની નોકરીઓ વધે એની માટે પ્રોત્સાહિત કરવા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ। નાના વેપારી જે કુટીર ઉદ્યોગ જે કામ કરે છે એ લોકોને સરળતાથી ધંધો થાય અને આગળ દરેક રીતે સરકારની સહાય મળે એ પદ્ધતિ સરળ કરવી જોઈએ। કારણ કે આજે નાનો માણસ જો પેલો કોડિયા બનાવતો હોય માટીના કે પતંગો બનાવતો હોય, એને જો નાણાકીય સહાય એકદમ સરળ રીતે મળી જાય તો એને કોઈ વાંધો ના, એનો માલ હિન્દુસ્તાનના છેડે વેચારો થઈ જાય। એટલે એ જે પ્રાણીઓમાં થોડી તકલીફ છે એ થોડી દૂર કરવી જોઈએ। બીજું, કરદાતાઓ કેવી રીતે વધે એ માટે ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે હિન્દુસ્તાનમાં 140 કરોડ પબ્લિક છે પણ કરદાતા કેટલા છે? બહુ પર્સન્ટેજ બહુ ઓછા છે એના, તો એના પર ખાસ ધ્યાન આપીને આગળ કામ કરવું જોઈએ કે જેથી કરદાતા વધે, ઇન્કમ સરકારની વધે અને સરકારની આવક વધશે તો ઓટોમેટિક દેશની તરક્કી થશે આપણા। જેવી રીતે કે આ ભરતભાઈએ કીધું, કરદાતાઓ વધે અને આપણી પાસે ઇન્ડિયામાં એટલે આપણા કરદાતાઓ ઓછા છે ડ્યુ ટુ એગ્રીકલ્ચર ઇન્કમ માફી છે। સરકાર એગ્રીકલ્ચર ઇન્કમ માફી કરીને મોટા નેતાઓ, મોટા વેપારીઓ કે ખરબોપતિઓ બધા એગ્રીકલ્ચર ઇન્કમ બતાવીને પોતે વ્હાઇટ કોલર થતા જાય છે। તો એ વ્હાઇટ કોલર એ લોકો બને છે, એના કરતાં બેસ્ટ વે ઇન્કમ ટેક્સ માફી કરે યા તો મોટો સ્લેબ એવો આપી દે કે જેમાં બધા જ ટેક્સ ચોર જે જાહેર થાય છે, ટેક્સ ચોરી કરનારા, દેટ મીન્સ કે 2 નંબરિયા શબ્દ જ બંધ થઈ જાય સરકારમાંથી। તમે મોટામાં મોટું જેવી રીતે કે અત્યારે 12 લાખ સુધી તમે આપી દો, એ છૂટ મારા હિસાબે 1 કરોડ સુધી કરી નાખો, 50 લાખ સુધી આપી દો, ઇન્કમ ટેક્સ માફી આપી દો, કોઈ 2 નંબરનો ધંધો કરશે નહીં, ચોરી થશે નહીં। જેવી રીતે ખેડૂતો બચારાઓ સમજીને માફી મળે છે, એ લોકો કોઈ દિવસ એમની પાસે 2 નંબરનો પૈસો નથી હોતો, કેમ કે એ ઇન્કમ ટેક્સ ભરતા જ નથી, એટલે એ લોકો 2 નંબરી હોતા જ નથી। એ જ રીતે વેપારીઓને બી એ રીતની છૂટ આપી દેવી જોઈએ કે ઇન્કમ ટેક્સ નાબૂદ કરો। મારો એક જ સરકારને આટલું ધ્યાન આવે કે ઇન્કમ ટેક્સ જો નાબૂદ થશે તો આડકતરી રીતે ટેક્સ બધા જ ભરે છે, પબ્લિક બી ભરશે ને બધા જ ભરશે, અને 2 નંબરનો જે પૈસો ગવર્મેન્ટની ઓફિસોમાં વપરાય છે અને લેવાય છે એ 2 નંબરો હોય છે, એ પેદા થાય જ નહીં। જો બધા પાસે વ્હાઇટ પૈસો હશે તો 2 નંબરી પૈસો ઓટોમેટિક બંધ થઈ જશે, ટેક્સ ચોરી ઓછી થશે ને ગવર્મેન્ટની રેવન્યુ ઓટોમેટિક વધી જશે।